અમારી દ્વારકાની ટ્રેન આવી ગઈ છે ભાઈઓ અને અમે બધા થઈ ગયા છીએ રેડી। થોડા પૂગી ગયા છીએ અને નાસ્તો કરવાનો લંચ અહીંયા લીધો છે અમે। ભાવેશ મંત્રી फोटो काय को नहीं लिया बेड द्वारका गोल्डन द्वारका દ્વારકાની સફર છે અને ધોળા પૂગી ગયા છીએ અને નાસ્તો કરવાનો લંચ અહીંયા લીધો છે અમે। તો આ બધા બેઠા છે તો નાસ્તો કરે છે નીચે। અમારા પ્રિય કહેવાય ને ખેલાડી તો અમારા મગનભાઈ મોટું નથી બધા થોડાક શરમાય છે પણ હાલ છે કાંઈ વાંધો નહીં વિડીયોમાં। અમારી દ્વારકાની ટ્રેન આવી ગઈ છે ભાઈઓ અને અમે બધા થઈ ગયા છીએ રેડી। દ્વારકા જવાની ટ્રેન આવી ગઈ છે। આ જુઓ આપણી ટ્રેન। હવે આ ટ્રેનમાં અમે દ્વારકા જવાના છીએ। ચાલો અંદર બેસી તમને હું આગળ વિડીયો ચાલુ કરું। ભાઈ ટ્રેનમાં બેસી જશે ને બધા હોવાની કરે છે ત્યારે પોતપોતાની જગ્યાઓ લઈ લીધી છે અને આ ભાઈને થોડી જો આ બે બાદ આ બે નું આવું જ હોય ભાઈ અમારે યાર બખાડા કરો વાળા બે મેન બે તો લાલ બ્લોક હવે આમ જો વાગી જશે અત્યારે 9:30 થી 9:45 જેવું છું છે ને બે ને હવે થાકી જશે પણ દ્વારકા આવતું નથી બરોબર। તો હવે આગળ જોઈ કે દ્વારકા ક્યારે આવશે તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહેજો। અને અમારે જો ટોપલો ટાઈટ નો ઠરી કોટ પહેરતો નહીં બ્લોક में नहीं आऊंगा। હવે બે થાકી જશે પણ દ્વારકા આવતું નથી તો ચાલો આગળ વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો। દ્વારકાની નજીક આ રિલાયન્સ કંપની આપણે મુકેશભાઈ અંબાણીની છે। તમે દ્વારકા આવો તો રસ્તામાં જ આ કંપની આવશે, જરાક જોજો હાવ રસ્તામાં છે। કંપની પણ બહુ લાંબી અને લગભગ 10 કિલોમીટર જેટલી કંપની લાંબી છે અને બહુ મોટી કંપની છે તો તમે જોજો। हम तेरे को माल खरीदने का है मंगल से साइड में तेरे को माल खरीदने का है डायरेक्ट माल। तू रोकड़ा लाया तो मैं खरीदूंगा। रोकड़ा हूँ तो माल खरीदने की बात है भाई। मंगल से कोई का हम नहीं जानते, डायरेक्ट डील करने का है। देखो माल लेकर आया जंगल से जगह तुम इधर जाओ બોલ भावेश मंत्री ના બોલ फोटो काय को नहीं लिया फोटो काय को लिया सीएम को बदलाने का है। वो टकला है, टकले को बताओ वो टकला है पाव के साथ पड़ा है नहीं छोड़ेंगे पुष्पा भाव। मोर्गन भाई को बताओ मोर्गन भाई મોર્ગન હાલો ए भाई मोर्गन भाई बोलो ઉપર મોર્ગન ને પાસ આવ દે मोर्गन को ड्रिंक પાનું મોઢું मोर्गन को मोर्गन भाई वीडियो में आना पड़ेगा मोर्गन डायरेक्ट मोर्गन से डील होगी। યાનો લાવેલા બોલ બોલ ए टकले कितने पैसा लेने ए टकले आपको कितना पैसा लेने એ પની अरे वाह कैसो इसने तो क्या कर दिया ब्लॉक में आना है क्या क्या बोल रहा है आप लोग कैसो को बोले गाड़ी कितने में आएगी 5 लाख में आएगी। लेके आ लेके भाव नहीं जाएगा। सामने पड़ी है सामने ये गाड़ी अपनी है बाप। अरे मंगल सिन्नू क्यों नहीं आ रही है? ए मंगल सिन्नू हम तेरे को 25 लाख में दे, तू 1.5 करोड़ में माल बेचता है डील करने के तुझको डिलीट मारने का है। ए मोर्गन भाई आपके साथ डील करने की है। मोर्गन भाई दिखा नो 1.5 करोड़ बोले तू એટલે હું માલ લે। તો ફાઇનલી મિત્રો અમે દ્વારકાનું મંદિર પણ પહોંચ્યા। જોઈ શકો છો આપ દ્વારકાનું અહીંથી મંદિર હું તમને ઝૂમ કરીને બતાવું। આ છે અમારું દ્વારકાનું મંદિર। તો ચાલો આપણે દ્વારકાના જંકશન પાસે ઉતરવાના છીએ તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ। તો ફાઇનલી અમે લોકો દ્વારકા પહોંચી ગયા છીએ તો અહીંથી અમે લીધી છે રક્ષા। તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો।
તો મિત્રો દ્વારકા ભેગા તમે 12:30 વાગે તો બધાને લાગી હતી કડકડતી ભૂખ, તો બધાને પહેલા મોઢું ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે અમે નાસ્તો કરવા. અને ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ. તો મિત્રો નાસ્તો કરીને અમે આવી ગયા છે રૂમે. તો આવી કાંક અમારી રૂમ છે, જુઓ વિડીયોમાં આગળ કન્ટિન્યુ. તો મિત્રો પછી અમે રોંઢાકના આવી ગયા છે. આ મંદિરનું લુક આવતું ના ફોટો પાડો. તો ચાલો આગળ વિડીયો કન્ટિન્યુ. મગનભાઈનું ફોટા શૂટ થઈ રહ્યું છે. મગનભાઈ છે મંદિરનું બરોબર ફોટા કરે છે. ફોટા પછી ક્યાંથી આવ્યા? પાણીમાંથી ઓલા કાંઠેથી આવ્યા, અહીંથી હાલી એવું કર્યું છે. અને જો આ ભાઈ પોઝ આપે છે અને ફોટા પાડે છે. તો મિત્રો ફોટા શૂટ કરી લીધા છે. તો હવે આપણે આવી ગયા છે થોડી ઘણી ખરીદી કરવા. તો ચાલો દ્વારકાની બજારમાં શું શું મળે છે અને શું એની રેટ છે. તો હાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ. તો મિત્રો ખરીદી કરીને આપણે આવી ગયા છે હવે દરિયા કિનારે. તો ચાલો થોડોક દરિયાની મોજ માણીએ અને ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી છે. શું છે? માછલા નથી. ઝીંગા દે ભાઈ. અને અત્યારે આવ્યા છીએ દરિયા કાંઠે. અમારે પુષ્પા બહુ પાણા પર થાકી ગયો, લાંબી ન થઈ ગયો. કાંઈ બોલતો નથી. અને આપણે છે દ્વારકાનો દરિયાનો નજારો. જો વેર પણ આવી છે થોડી થોડી. દરિયા કિનારે ઊભા છીએ. અને અહીંયા જો આવડે ગોતે છે. જોજે ભાઈ પડતો નહીં. ક્યાં ફળી ગયેલા? હાલો તમને હું દેખાડું. લાલ ઘુમરા જેવો કાક ભાડ્યું મગન. મોટો જબર. લાલ મોટો જબર. આમ જો એવડો. લાલ જોઈ. અહીંયા બસ તારો બતા. અહીંયા લફો રે હો ભાઈ. મોટી મગર. તો હવે મિત્રો આપણે સવારમાં વહેલા નીકળી ગયા છીએ ફરવા. રૂક્ષ્મણી માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ. તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ. રૂક્ષ્મણી માતાજીના મંદિરની આગળ જો જવા દેશે ફોન તો હું તમને માતાજીનું મંદિર પણ અંદર મૂર્તિ પણ દેખાડી. તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ. મગનભાઈ બેટ દ્વારકા બરોબર. અમન બેટ દ્વારકા. હા રૂક્ષ્મણી માતાજીના મંદિરે જાય છે દર્શન કરવા. આ રૂક્ષ્મણી માતાનું મંદિર છે. હાલો તમને મંદિરે અંદર જઈને દેખાડું. ના લગભગ ફોન નહીં લઈ જવા દેતા હોય. તો મિત્રો અંદર ફોન લાઉડ નતો એટલા માટે નો વિડીયો ઉતાર્યો. ચાલો હું તમને બહાર પૂરું મંદિર બતાવી દઉં. એકદમ દ્વારકાનું મંદિર છે ને એવું જ છે. આ મંદિર પણ બહુ સારું છે.
રૂક્ષ્મણી માતાજીનું મંદિર. અહીંથી સવારનું વ્યૂ કાંક આવો છે. તો ફાઇનલી મિત્રો રૂક્ષ્મણી માતાજીના દર્શન કરીને હવે આપણે નીકળી ગયા છીએ નાગેશ્વર મહાદેવના દર્શને. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહીશું. તો ફાઇનલી મિત્રો મહાદેવના મંદિરે પહોંચી જાય છે. ચાલો અંદર જાય છે. અત્યારે તો હાલ્યા જઈશ, પણ આગળ જો ફોન અલાઉટ હશે તો હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. મંદિરનું બહારનું હોય તો તમને બતાવીશ. તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ. તો મિત્રો ફોન અલાઉટ નહોતો એટલા માટે ફોન નહોતો લીધો. આ કાંક મંદિરનું બહારનું વ્યૂ છે. દેખો એ બહાર એક મૂર્તિ મૂકેલી છે. અને ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ. તો મિત્રો મહાદેવના મંદિરે છે આપણે આવી ગયા છે ગોપી તળાવ બાજુ. તો ગોપી તળાવ રક્ષાથી ઉતરે અહીંયા કોઈક મમરા વેચતા હતા ભાઈ. તો એની પાસે એક 10 રૂપિયાની મમરાની થેલી દીધી. આજે આપણે માછલાને મમરા ખવડાવશું. તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ. ગોપી તળાવ આવી ગયા છે અને માછલાને ખવડાવવા માટે મમરા લીધા છે 10 ના. હે ઈ તો આઈનો જોઈ, બસ અમેરિકન નો હોય. બીજા પદાભાઈ પણ બ્લોગિંગ કરે છે. જોવો સાહેબ આવું બધું પછી વળતા લેવું ભાઈ. કૃષ્ણ ભગવાન મગનભાઈ ભાઈ ગોપી તળાવ આવી ગયેલા. આટા હે हमारे पास. ક્યાં સમજ મમરા? ઓહો તો નો ભેગું થાય. વર્ડ કામ લેવું પડે હો. આ તમે આ વર્ડ કામ આમ તો ગોપી તળાવ વર્ડ કાની સફર તમે લેવો ને લે જિંદગીમાં તમે વર્ડ કાની સફર નહીં લઈ આપણને. તો ચાલો મિત્રો ગોપી તળાવ થી આપણે નીકળી શકાશું બેટ દ્વારકાની તરફ. તો આ બેટ દ્વારકાનો પુલ હમણાં નવો બન્યો છે. તો આને આવડા લોકો એમ કહે છે સુદર્શન બીચ અને આપણે ગામડામાં લોકો એમ કહે છે સુદામા બીચ. તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવીએ. તો મિત્રો પુલ બહુ લાંબો અને બહુ મોટો પુલ છે. તો થોડોક વિડીયોને ફાસ્ટ કરવો પડશે. તો ચાલો વિડીયોમાં આપ કન્ટિન્યુ બનાવી દઈશું. તો
મિત્રો અહીંયા આપણે રક્ષા ઊભી રાખીને ફોટા અને વિડીયો ને એવું થોડુંક શૂટ કરવાનું હતું, તો અહીંયા બધા ફોટા પાડવા જઈએ છીએ. અને ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવીજો. પછી આપણે જવાનું છે, કહેવાય છે ને કે બેટ દ્વારકા યાની ગોલ્ડન દ્વારકા. તો ચાલો આપણે આ વિડીયોમાં જવાનું છે, તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવીજો ગોલ્ડન દ્વારકા જવા માટે. તો ફાઇનલી મિત્રો તો બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવીજો. અને આ ગોલ્ડન દ્વારકાની આ કુછ નગરી અલગ જ અમને લાગી છે, અને તમને પણ અલગ લાગશે, અને જોવાની તમને પણ મજા આવશે. તો વિડીયો પૂરો જોજો, વિડીયો કન્ટિન્યુ બનાવજો. વિડીયો થોડોક લાંબો થશે પણ જોવાની તમને મજા આવશે. અને અહીંયા કૃષ્ણલીલા આખી છે, તો હું તમને આખી કૃષ્ણલીલા બતાવવાની કોશિશ કરીશ. અને ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવીજો. બોલ બંને આજ તો નથી આ કોણ છે હે હા આ કાનુડન જલમ છો તો ને પાણી ભર લઈ દો. હાલો આપણે પણ હિસકાવી લીધો કાનુડાને. રાક્ષસ ગોળ્યો બધા સંતો હાય મટકી ફોડે કાનુડો. બળદેવ બળદેવ આવ્યો હો. આ કાનુડો આવ્યો. આ કોને મેરો તો ભાઈ અમનભાઈ કંચ મામા ને મારા ચિત્ર છે. હા ઈ છે ભાઈ. આ હું મેરું ભાઈ. હા અરે ઈ મરી ગયું હતું ને ઊભું કર્યું એમ છે અમનભાઈ. માખણ ખાય કાનુડો નાનો એવો રે. નાનો કાનુડો માખણ ખાય. આ શું કીધું? પંજાબ બ્લોક આપણો બહુ લાંબો થવાનો છે ભાઈ. આ બધા સંતોને લેવાનું ભૂલાઈ ગયા. હા એ બાપુ સંતોને લેવાનું ભૂલાઈ ગયું. ઉભો રહેતો મરે રાસ લીલા છે ઉભો અહીંયા સાહેબ. ગોપીકુંડ ગોપીકુંડ છે અમે ગોપીકુંડ જતા નહીં છે. હા પેલા કાનુડો તો અહીંયા સડી ગયો સાડે. આ શું છે આખો વિડીયો મીરાબાઈ છે. આ ભજરિંગ છે કાનુડો. કાનુડો હા બોલો ને ગોરી રાતા ને કાળો આ સાધુ બોલાય જાય. તું કે છો મને સાધુ સંતો ને તું બોલતો નહીં બધું લે. આ ગોલ્ડન દવાઈ આ કામલા જોતા ને એક ડખો એક લેતો જાવ ડખો. સિપાઈ જ્યાં હોય તો નહીં સિપાઈ બહુ ભાઈ. કૃષ્ણ ભગવાન આ સુદામા લાગે ક્યાં સુદામા ને વાદે લલ હું લખેલું નહીં ભૂલી લપન પેટ પેટી હાલ સાથ હાલ આગળ હા હું આવ્યું રહું ગોવર્ધન પર્વત. આ ગોવર્ધન પર્વત ઉપર હતો ભાઈ કૃષ્ણ ભગવાન એક આંગળીએ. આંગળી હોત બતાવી દેવા. અરે હનુમાન દાદા ગરુડ છે.
કેમ પૂરી જાતો ચાલો 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 ગોલ્ડન દ્વારિકા ગોલ્ડન દ્વારકા આ કોના પપ્પા ખબર પડી તમે વિશ્વના મિત્ર એવો વિશ્વ મિત્ર ઉપર બે બતકના માળા એ બલરામ ઓ આશીર્વાદ આ સંગીતના સુરે આ બરફનો પર્વત બરફ વશિષ્ઠ ઋષિ બરફનો પર્વત હા શું છે કૃષ્ણ કનૈયા લાલ કી જય લક્ષ્મી સંતાન લક્ષ્મી શેષનાગ દેવતા છે વૃક્ષમણી અને પર્પસ રહેશે આજી શેષનાગ દેવતા છે શેષનાગ દેવતા ધનલક્ષ્મી વિજયાલક્ષ્મી મહાલક્ષ્મી હા શાંતિ જાળવો શાંતિ શું કરે ભાઈ બધું આવી તો જવું જોઈએ કે હવે અહીંથી ઉપર જાય છે ગોલ્ડન છે ને મૈયા ઉપર આ કલર લાગે કલર હશે મૈયા આ ગોલ્ડન ઓરિજિનલ છે આ બધું નથી ક્યાં એ ના નથી તો આય આય લુગડા મળે હા લુગડા છે ને ગરુડજી આવી આવો આખી મંડળી છે સુદા મામા નથી લાગતું હશે વસ્ત્ર મૈયા વાજ્ય ભાઈ નીકળી મૈયા તારે બધી વાણી કરતી જવાની ગ્રાઉન્ડ હા કોને ઉપર લીધો વાસ વાસ મૈયા વાસ એકદમ ભીષ્મ પિતા બાણશૈલી પર હા બરોબર હવે આવડો વાજ યાર વાસવાનું ચાલુ રાખ ગુરુ ઋષિ દ્વારા ભગવાનને લાત મારે છે હા બરોબર હવે બીજું ભાઈ સાહેબ વામનજીનો બલિરાજા પાસે આગમન બલિરાજા છે ને બલિરાજા અહીંયા દોરે બલિરાજા દેખાય બ્રાહ્મણજીને બલિરાજાએ બ્રાહ્મણ રે વાલમજી બલિરાજા સાથે વાલમજી બલિરાજા સાથે વાતચીત કરી स्वागत करते हो श्री कृष्ण ए साइड में बोलता है साहब ए केशव को बोलने दे એ બોલ ને श्री कृष्ण रुक्मणी નું દુર્વાસન સૂર્ય કુંજન હા બરોબર છે વૃક્ષણું હા हम आगो रे आगो હાલો હાલો हम मंदिर में अरे हम जना पाहड़ियों में माशी હા એમ सर કેટલા મિનિટ નો વિડિયો જે વસિયામાં 8 થઈ 12 મિનિટ નો આગે આગે ચલો હા ભાઈ શંખાસુરનો વધ શંખતળાવ શંખાસુરનો સંકર્ણ શંખતળાવ શંખ તળાવ તળાવ હાલો શંકરણ હા હાથી જાનો છે હેનો નંદરા મોક્ષ મગર ને માર્યો મગરના મોઢામાં પગ નાખી દીધો હાથી મગજ આ શું છે ભાઈ સુદામાજીના શરણ ધોવા શ્રી કૃષ્ણ જો આ સુદામાજીના શરણ ધોવા શ્રી કૃષ્ણ પોતે પોતે આ સુદામા ગૌઠા થઈ ગયા છે બાકી છે મસ્ત હા અને આ કૃષ્ણ ભગવાન એના પગ ધોઈ અને પાણી પીવે આ ભાઈબંધી છે ભાઈબંધી બોલાવી અહીંયા શું છે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા અષ્ટપક્ષાતી સાથે અષ્ટપક્ષાતી કેટલાક છે હા કોને 8 થઈ જાવ બા 8 થઈ જાવ એટલી બધી રાણીઓ આટલી બધી કાંઈ વાંધો નહીં આ બોલના બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિવેદી દર્શન બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિવેદી દર્શન હવલદારને હા રહી પેલા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ગોપીરાસ હા ભાઈ ગોપીરાસ છે પાસો માં આવ્યો નહીં ઓલા પણ ચોરા છે કઈ રાધા અજમલ રાજાની ભક્તિ રામદેવ પીરનો ખોડો રામદેવ વીર જય હો રણુજા વાળા જય હો જય હો રણુજા વાળા જય હો નરસિંહ મહેતા જય આવ્યા રામ નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિ હા, નરસિંહ મહેતાની શ્રી કૃષ્ણ ભક્તિ હા ભાઈ ભા કૃષ્ણ આપડા નાનકડા એવા. ઝેરને અમૃત કરતા શ્રી હાલ. કૃષ્ણ દોય ઝેર? ઝેરને અમૃત કરતા શ્રી કૃષ્ણ. ઝેરનો મેળો ઝેરને અમૃત કરતો ઝેરને અમૃત બનાવી દીધું ભાઈ ભાઈ કોઈ નહીં હોય નહીં.
આ શું છે ભાઈ મુકન વાસ ગોપા વિહારી કરતા શ્રી કૃષ્ણ ગોપીઓ આ ભવન બોલતો નહીં ઓમ થઈ ગયું ઓમ થઈ ગયું શાંતિ જાળવો આગે જે ચાંદો છે મહાકાળી માતા હા બરોબર શેરાવાલી માતા કિધર શેરાવાલી હા બરોબર આવી ગયો ઇધર માતાજી માતાજી આ માતાજી મત્સ્ય અવતાર गुण में क्या माता अच्छा अवतार वराह अवतार આ ભૂંગળું કેમ વરહ અવતાર આપણે આવ્યો આ આપણે આમાં આવે અમારા તો બાપા આવી કેમ તારે ન કે અમારે ન આવ્યા તને ઓલા અવતારમાં વરહ અવતાર બને હોય હા ભલે કે ભૂંગળું બની એમ હા કે અમાર ન આવે કે બને તને હે ગણપતિ ને ગણપતિ રે આવ્યા હા લાવ્યું આજા અહીંયા હામું જોઈને કહેવાય આ નરસિંહ અવતાર વામન અવતાર હા આ નીકળા અવતાર છે પરશુરામ અવતાર પરશુરામ તો એક ખબર છે પરશુરામ હા રામ અવતાર જો આ લક્ષ્મણ ને બહુ ઓલા આ રામા અવતાર ભાઈ ભાઈ આ રામ અવતાર જય રામાપીર રામ નહીં રામ જય શ્રી રામ ભલા હા પછી આ રામભાઈ અવતાર દેતા આવ્યા આ હનુમાનજી હનુમાનજી आसमां को छुकर देखा गीत गाने राव છે બુદ્ધ અવતાર કલ્કી કલકી કલ કે અવતાર અહીંયા શાંતિ જાળો ઉપર જઈ હા મુગનભાઈ જણાવો શું છે આ? સંતો આ બેઠા સંતો છે બધા ડાયરો છે સંતો બેઠા છે ભાગવત કથા ભાગવત કથાનો કાર્યક્રમ પણ આપણે ગોઠવી રાખ્યો છે આઈ થી રે બાબા આઈ થી રે ભાઈ આઈ થી રે વિડિયો બદ્રીનાથ બંને આવડવા આવું છે જગન્નાથ એ બદ્રીનાથ છે આ કેદારનાથ નહીં આ મંદિર કેદારનાથ નું છે આ તો ઓલા રથયાત્રા વાળા ભગવાન ની રામ શ્રી રામ ની રામેશ્વર ધામ. આમ તો શાંતિ જાળવો ગણપતિ દાદાની મૂર્તિ હારી છે ભાઈ. આ તો મોણાનું છે મોણાનું જોઈ કલર કલર જાજો છે કાઈ મોણા નહીં આને કરતા સોમનાથ વધારે તો ફાઇનલી મિત્રો બેટ દ્વારકાના દર્શન આપણે થઈ ગયા છે. તો રસ્તામાં આવે છે ભીમરાળા મોંગલમાનું દર્શન, મોંગલમાનું જન્મ સ્થળ છે આવડું. તો આપણે ના પણ દર્શન કરીએ. ચાલો તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છે આપણા ઘર તો ફાઇનલી બધા તમને દર્શન થઈ ગયા છે. તો અહીંથી રિક્ષા લઈને અમે નીકળી ગયા છીએ રેલવે સ્ટેશન પર. ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો દ્વારકાની સફર અમારે અહીંયા પૂરી થશે. છે દ્વારકાનું રેલવે સ્ટેશન. અહીંયા અમે ટિકિટ પણ લીધી છે, અમે ટ્રેન પણ આવી ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. બધા મિત્રોને દિલથી શુક્રિયા વિડીયો જોવા માટે. વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા મિત્રોને જય માતાજી એન્ડ બાય.